મૂર્ખ સાધુ અને ઠગ પંચતંત્રની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। એક ગામમાં એક મંદિર હતું, જેમાં દેવ શર્મા નામના સાધુ રહેતા હતા। ગામમાં એકમાત્ર મંદિર હોવાથી ગામના તમામ લોકો ત્યાં પૂજા કરવા અને વિવિધ પ્રકારના પ્રસાદ ચઢાવવા જતા હતા। સાધુ વર્ષોથી મંદિરમાં પૂજા કરતા હતા, તેથી જ બધાએ તેમને ખૂબ માન આપ્યું અને તેમને ભેટ તરીકે ઘણી વસ્તુઓ પણ આપી, જેમ કે કપડાં, ખાવાની વસ્તુઓ, પૈસા વગેરે। આ રીતે સાધુએ ઘણું ધન એકઠું કર્યું। તે તેના તમામ પૈસા એક બંડલમાં બાંધીને રાખતો હતો। તેને તેના પૈસા ચોરાઈ જવાનો ડર હતો, તેથી તેણે ક્યારેય તે બંડલને પોતાનાથી અલગ કર્યું નહીં। એક દિવસે ગામમાં એક ગુંડા આવ્યો। જ્યારે તેને સાધુના પૈસાના બંડલ વિશે ખબર પડી ત્યારે તેણે તેને ચોરી કરવાની યોજના શરૂ કરી। પરંતુ સાધુ હંમેશા પોતાની પાસે પૈસા રાખતો હોવાથી તેને યોગ્ય તક મળી ન હતી। છેવટે તેણે સાધુની સેવા કરવાનો વિચાર કર્યો અને તેના વેશમાં થોડા દિવસ આશ્રમમાં રહીને પૈસાની ચોરી કરી અને તક મળતાં જ ગામ છોડીને ભાગી ગયો। બીજે જ દિવસે તે વેશમાં ઋષિ પાસે ગયો અને તેમને વિનંતી કરવા લાગ્યો, મુનિવર, કૃપા કરીને મને તમારા આશ્રયમાં લો। હું તમારા કમળના ચરણોમાં રહીને તમારી સેવા કરવા અને જ્ઞાન મેળવવા ઈચ્છું છું। ઋષિએ તેને પોતાનો શિષ્ય બનાવ્યો અને આશ્રમમાં તેની સાથે રહેવાની છૂટ આપી। ઠગ સંપૂર્ણ સમર્પણ સાથે મંદિરમાં કામ કરવા લાગ્યો। તે સવારે વહેલા ઉઠીને મંદિરની સફાઈ કરતો, નદીમાંથી પાણી લાવતો, ઝાડ છોડને પાણી આપતો, રસોઈમાં મદદ કરતો અને મંદિરના દરેક કામમાં મદદ કરતો। સેવાની ભાવનાથી સાધુ ખૂબ જ ખુશ હતા। ધીમે ધીમે તેને તેના પર વિશ્વાસ થવા લાગ્યો। હવે તે જ્યાં પણ ગયો ત્યાં તે ગુંડાને પોતાની સાથે લઈ ગયો। એક દિવસ તેને બાજુના ગામમાં ધાર્મિક વિધિ માટે બોલાવવામાં આવ્યો। તે ઠગને પોતાની સાથે લઈને તે ગામ તરફ નીકળ્યો। તેણે તેની કમર આસપાસ પૈસાની થેલી બાંધી હતી। રસ્તામાં એક નદી આવી। ઋષિએ વિચાર્યું કે ધાર્મિક વિધિ પહેલા સ્નાન કરવું યોગ્ય રહેશે। તેણે પોતાની શાલ નીચે પૈસાનું બંડલ રાખ્યું અને ઠગને તેની રક્ષા કરવાનું કહ્યું અને નદીમાં નહાવા ગયો। ઠગ આ તકની રાહ જોઈ રહ્યો હતો। જરા પણ વિલંબ કર્યા વિના તેણે સાધુની પૈસાની થેલી ઉપાડી અને ચાલવા લાગી। અજાણ્યા વ્યક્તિ પર ભરોસો કરીને સંતે પોતાના બધા પૈસા ગુમાવી દીધા। બોધ: ઘણીવાર લોકો પોતાના હિતોની સેવા કરવાનો ઢોંગ કરીને વિશ્વાસ મેળવે છે અને પછી તેનાથી દૂર થઈ જાય છે। તેથી વ્યક્તિએ સંપૂર્ણ તપાસ કર્યા વિના અજાણી વ્યક્તિ પર વિશ્વાસ ન કરવો જોઈએ। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।